ભાવનગરમાં નગરસેવકની તાત્કાલિક કામગીરી, મૃત પશુનો નિકાલ કરાવી રહીશોને રાહત। પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરમાં ડોક્ટર જયેશ પંડ્યાના હોસ્પિટલ નજીક છેલ્લા 3 દિવસથી મૃતક પશુ પડેલ હોય આજુબાજુના રહીશો દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। મૃત પશુનો નિકાલ કરવામાં મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરને અવારનવાર જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ પણ બહાનાબાજી બતાવી બેદરકારી દાખવતા હતા। આ વાતની જાણ નગરસેવક ભાવિકભાઈ મણિયારને કરતા તાત્કાલિક ધોરણે મૃત પશુનો નિકાલ કરવામાં આવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। અમારે અહીંયા 3 દિવસથી કૂતરું મરી ગયું હતું। મ્યુનિસિપાલિટીમાં ફોન કર્યો તોય આવતા નહોતા। પછી ભાવિકભાઈ મણિયારને ફોન કર્યો, એની ટીમ આવીને લઈ ગઈ। એનો ખૂબ ખૂબ આભાર। મ્યુનિસિપાલિટીવાળાએ તો અમને ના જ પાડી કે અમારી હડતાળ ઉપર છે। ભાવિકભાઈ પોતે આવ્યા હતા, પોતે આવીને એની ટીમને આવી લઈ ગયા। ભાવિકભાઈ મણિયાર કોણ છે? અહીંયા કોર્પોરેટર નગરસેવક।